સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે। બુટલેગરોએ પોલીસ પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ। રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને આવતા હતા બુટલેગરો। પોલીસે કારને રોકવા માટે નાકાબંધી કરી હતી। 6 બુટલેગરો સામે હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે। દારૂની હેરાફેરી તેમજ જાનથી મારી નાખવાના પ્રયાસની ફરિયાદ થઈ છે। સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરોની હિંમત એ હદે વધી ગઈ છે કે પોલીસે જ્યારે દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કર્યો તો બુટલેગરે પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। વધુ જાણકારી અમારા સંવાદદાતા દર્શન પાસેથી પ્રાપ્ત કરીશું। દર્શન, આ બુટલેગરો હતા કોણ અને હાલ પોલીસે શું કાર્યવાહી કરી છે? ધ્વનિ, જે પ્રકારે સાબરકાંઠા જિલ્લો છે તે સરહદીય રાજ્ય રાજસ્થાનને અડીને આવેલો છે, ત્યાંથી રાજસ્થાન રાજ્યમાંથી દારૂ ઘુસાડવાના પ્રયત્નો જે બુટલેગરો કરી રહ્યા છે તેને રોકવાનો પ્રયાસ સાબરકાંઠા જિલ્લાના પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો। પરંતુ આજે ગઈકાલે જે પ્રકારે આ એક ઇનોવા કાર હતી તે ઇનોવા કાર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી હતી અને ગુજરાતમાં પ્રવેશી વડાલી તરફથી ઈડર તરફ આવી રહી હતી। તે દરમિયાન જ પોલીસ દ્વારા જે આ કાર છે તે કારને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, નાકાબંધી કરવામાં આવી હતી। આ નાકાબંધી જોઈને જે દારૂ ભરેલી જે કાર હતી તે દારૂ ભરેલી કારના ચાલકે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બંને કાર જે બાજુમાં આવેલું જે ખેતર છે તે ખેતરમાં ઉતરી ગઈ હતી। એટલે કે જે પ્રકારે જે આ બુટલેગરો છે તે બુટલેગરો સાબરકાંઠા જિલ્લાની અંદર બેફામ બની ચૂક્યા છે અને જિલ્લા પોલીસનો કોઈ ડર ના હોય તે પ્રકારનો આ માહોલ અત્યારે હાલ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા વડાલી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 7 આરોપીઓનું નામ જે છે તે દાખલ કરવામાં આવ્યું છે, જે પૈકીના કેટલાક જે આરોપીઓ છે તે આરોપીઓને તો વોન્ટેડ પણ જાહેર કરવામાં આવેલા છે। જી આભાર દર્શન, જાણકારી આપવા માટે।